ખીમજી ભગત કી આપણું બીબરની પ્રાચીન અને પાવન ધરા એમાં પણ આ સદગુરુનું સાનિધ્ય એનું પવિત્ર અને પાવન પટાંગણ અને એમાં પણ વિશેષ જે સ્થાનમાંથી આપણે બધા બિરાજમાન છીએ એ ભગવાન રામચંદ્રજીનું પવન અને પવિત્ર પટાંગણ ખાખ ચોક એ સ્થાન મધ્યે સદગુરુ મહારાજની કૃપાથી જે પૂજ્ય દાદાએ આ ત્રિદિવસીય આયોજન કર્યું છે જેમાં વિષ્ણુ યાગ સદગુરુ શ્રી ખીમજી બાપાની 43મી નિર્વાણ તિથિ એવં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન વિષ્ણુ અને સદગુરુ મહારાજની કૃપાથી આપણે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આપ બધા આપણી વચ્ચે પરમ પૂજનીય પરમ વંદનીય જાનકીદાસજી મહારાજ મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ સદગુરુ શ્રી બાણ સાહેબ રવિ ભાણ પરંપરા કે જેમનું સમગ્ર ગુજરાત સમગ્ર દેશ અને કચ્છમાં માનવ જીવનના ઉત્થાનમાં અનેરું વિશેષ યોગદાન છે ત્યાંથી બાપુ પધાર્યા છે તો એમના શ્રીપાદ ચરણોમાં વંદન સાથે આપણે બાપુને આવકારીએ છીએ પરમ પૂજ્યપાદ પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 મહંત તેમના શ્રીપાદ ચરણોમાં વંદન સાથે આપણે માતાજીને આવકારીએ છીએ અને આપણે બધા ભાગ્યશાળી છીએ સાથે સાથે આપણા સદગુરુ જગજીવનદાસજી બાપુ ઉપસ્થિત છે અને આપણા વડીલ મહંત સતત જેમની પાવન નિશ્રા અને સાનિધ્ય આપણે પ્રાપ્ત થતું હોય છે એવા કલ્યાણદાસજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે જગદીશદાસજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી ભરતદાસજી દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે જયંતિદાસજી મહારાજ હરિરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ગણેશદાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે માતાજી ઉપસ્થિત છે મુકુલદાસજી આપણી વચ્ચે ઉપસ્થિત તમામ સંતોને આવકારીએ છીએ જગુદાદાની સતત 3 મહિનાની મહેનત અને એમના દિવ્ય પ્રયત્નોથી આ આપણા જીવનમાં ત્રીજી વખત વિષ્ણુ યાગ ભગવાન વિષ્ણુનું યાગ શાંતાકારમ ભુજંગ શયનમ ભગવાન વિષ્ણુ જે આ જગતના પાલનહાર છે જગતનું પાલન પોષણ ભરણ પોષણ કરવું જેમની જવાબદારી છે એવા ભગવાન વિષ્ણુનું યજ્ઞ સાથે સાથે સદગુરુ શ્રી ખીમજી બાપાની 43મી નિર્વાણ તિથિ અને બાપુ અમારા ગામનું ભાગ્ય છે જ્યારે પણ વિષ્ણુ યાગનું આયોજન કરી છે ત્યારે દાદા અમારા ગામમાં મુખ્યત્વે વસ્તી ક્ષત્રિયોની છે તો 30 થી 35 બાળકોને યજ્ઞ પવિત્ર પહેરાવી લે એટલે કે ક્ષત્રિય દૂષણથી બચશે તો ધર્મ બચશે તો મહાન કાર્ય કરી રહ્યા છે અમારો સૌનું ભાગ્ય છે અને આપ જ્યાં બિરાજમાન છો દાદા એ સ્થાન ભગવાન રામચંદ્રજીનું સ્થાન છે આ સ્થાન મધ્યે છેલ્લા 75 વર્ષથી ભગવાન રામની કથા રામલીલા મેં નાટ્ય સ્વરૂપે ભજવી બતાવીએ છીએ અને આ સ્થાન રામાનંદી મઠનો આશ્રમ છે અમારા ગામમાં
આ 1.5 કિલોમીટરનો એવો વિસ્તાર છે બાપુ કે જ્યાં દ્વારામાં 2 જીવંત ચેતન સમાધિઓ બિરાજમાન છે. અંદર આજથી સ્થાપના કરી હતી એમની ચેતન સમાધિ બિરાજમાન છે. પાછળ તળાવ છે, ખેતાસર તળાવ, તે અમારા આદ્ય સ્થાપક, અમારા જે વંશના મૂળ પુરુષ હતા ખેતસિંહ દાદા, એમની જીવત સમાધિ છે. અને બાજુમાં જે આ દ્રશ્યમાન કૂવો નિહાળી શકો છો, વાવ, એનું નામ રામ વાવ છે. અને એની બાજુમાં એક વાવ છે કૂવો, એનું નામ સીતા વાવ છે. તો આ સમગ્ર જે સ્થાન છે ભગવાન રામચંદ્રજીને સમર્પિત સ્થાન છે. અને ખાક ચોક એનું નામ છે. અયોધ્યામાં પણ ખાક ચોક છે. તો અમારું મોટું ભાગ્ય છે જાનકીદાસજી મહારાજ, કનકેશ્વરી દેવી માતાજી, કે જેમના શ્રીમુખે કથાનું રસપાન સાંભળવું આપણું બહુ મોટું ભાગ્ય, તો જ અવસર પ્રાપ્ત થાય. સૌ પ્રથમ મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. તો આપણી ભારતીય પરંપરા મુજબ સદગુરુ બાણ સાહેબ કી, સદગુરુ શ્રી ખીમજી બાપા કી, મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી શ્રી મહંત શ્રી કનકેશ્વરી દેવી માતાજી આપણી વચ્ચે બિરાજમાન છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય, યજ્ઞ નારાયણ ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય જાનકીદાસજી બાપુ માતાજીનું સન્માન કર્યું. કલ્યાણદાસજી બાપુ આપણી વચ્ચે ફૂલાથી સન્માન કરશે. ત્યારબાદ શ્રી જયંતિદાસજી મહારાજ, એમનું પૂજ્ય મુકુલદાસજી ફૂલાથી સન્માન કરશે. શ્રી જગદીશદાસજી મહારાજ, એમનું પૂજ્ય મુકુલદાસજી શાલથી સન્માન કરશે, ફૂલાથી સન્માન કરશે. અર્જનદાસજી મહારાજ, એમનું પણ પૂજ્ય મુકુલદાસજી ફૂલાથી સન્માન કરશે. શ્રી વાલજી દાદા, એમનું પણ પૂજ્ય મુકુલદાસજી ફૂલાથી સન્માન કરશે. પૂજ્ય શ્રી હરિરામ બાપુ, શ્રી ગણેશદાસજી મહારાજ વડોદરાથી પધાર્યા છે, એમનું પણ પૂજ્ય મુકુલદાસજી ફૂલાથી સન્માન કરશે. શ્રી લીલાદેવીજી માતાજી આપણી વચ્ચે પધાર્યા છે. બહુ મોટું ભાગ્ય છે આ ગામનું. આ ગામના દાદા નાના મોટા 42 મંદિરો છે. અને ગામની મધ્યમાં સદગુરુ શ્રી લખમસિંહ ભગત, ડુંગરસિંહ ભગત, ખીમજી બાપા બિરાજમાન છે. અને એમના પ્રતાપથી આપણા કોઈ આજથી 22-21 વર્ષ પહેલા વિષ્ણુ યાગનું આયોજન હતું, ત્યારે પૂજ્ય બાપુ પધાર્યા હતા. ત્યારે આપણે આવા દિવ્ય આનંદનો અવસર પ્રાપ્ત થયો હતો. જાનકીદાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને જેમને સાંભળવા, જેમની દિવ્ય વાણીનો લાભ મેળવવો જીવનનો એક અનેરો ઉત્સવ છે. તો પૂજ્ય જાનકીદાસજી બાપુ, જાનકીદાસજી મહારાજ, આપની દિવ્ય વાણીથી અમે બધા પવિત્ર થઈએ, અમારું જીવન ધન્ય બને. દાદા એમની સાથે અને સંતો પધાર્યા છે, એમને આપણે આવકારીએ છીએ. પધારો. द्वन्द्वातीतं गगनसदसं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेव साक्षीभूतं भावातीतं नमामि। खीम बाण रवितिकम लाल गंग मुरार हरिहर गुरु को समरो संत सब अपने मेरा सदगुरु बाण है रवि राम को प्रणाम रवि राम को प्रणाम। देवोथी देवालयोथी साधनाओथी तपस्याओथी यज्ञोथी
અને સત્સંગથી પાવન થયેલી આ ભૂમિ બીબરને ભાઈએ કઈ રીતે ચારેય તરફથી અહીંયા શુભ શુભ ની વર્ષા વરસી રહી એવી આ ચારેય બરસની આ ભૂમિ વચ્ચે આજ હું તમે સૌ જાણીએ છીએ ત્રિદિવસીય ઉત્સવ આ જગ્યાના મહંત તમારા જગજંત બાપુ ઉજવી રહ્યા છે. આજના બીજા દિવસે સંત સભા ખાસ કરી અને ખીમજી બાપાની 43મી નિર્વાણ દિવસની નિમિત્ત બનાવી અને આ થયેલો સંત મેળાવડો સારા ગુજરાત અને સારા દેશમાં એક કથાના માધ્યમથી ભગવાનના ગુણાનુવાદના માધ્યમથી આપણા ગ્રંથોના માધ્યમથી સારા દેશ અને રાજ્યમાં જે રીતે શાસ્ત્રને યોગ્ય રીતે શાસ્ત્ર સંમત હોય શાસ્ત્ર પરક હોય અને એ રીતે શાસ્ત્રને અધ્યયન કરી અને ગુરુ મુખે સમજવાની અને બધી જ વાતો ગુરુના ઘરમાંથી આવતી હોય ગુરુના ભાવમાંથી આવતી હોય એવી ગુરુવાણી પછી રામાયણ હોય શ્રીમદ ભાગવત હોય શિવ પુરાણ હોય ગમે તે આપ સાંભળો પણ અંતે તો એ ગુરુવાણી જ એનો પ્રવાહ નીકળે અને એવું એકમાત્ર વ્યક્તિત્વ અને એ પણ ગુજરાતનું ગૌરવ. મારા સાથે તો સ્નેહ જે પારાવર રહ્યો એની વિશેષ ચર્ચા તો શું કરું પણ એવું એક પાત્ર આ ભૂમિનો કંઈક મહિમા જાગ્યો હશે કોઈ પ્રતાપ જાગ્યો હશે. કેટલાય વર્ષોથી હું વિચારતો હતો કે માને આ ભૂમિમાં એક દિવસ સત્સંગ માટે કોઈ તિથિ બાને હું કહું પણ યોગાનુયોગ આજ માં કંકેશ્વરી દેવીજી આ પધાર્યા છે. એમણે એક પરંપરાના સંત તરીકે પણ હું વંદના કરું છું. પૂજ્ય માના ચરણમાં કોટી કોટી વંદન. શ્રી યજ્ઞનારાયણ ભગવાન કી. બીબર ગામના આ ઈશ્વરીય પ્રાંગણમાં વિષ્ણુ યાગ યજ્ઞનો પવિત્ર સંસ્કાર અને વિશેષ રૂપે પૂજ્ય શ્રી ખીમજી બાપાની નિર્વાણ તિથિના ઉપલક્ષ્યમાં આયોજિત સુંદર મજાના આ ધર્મોત્સવ અને એમાં ધર્મ મંચ પર વિદ્યમાન હમણાં જ જેમના આશીર્વચન માર્ગદર્શન આપણને સૌને પ્રાપ્ત થયું. બાણ સાહેબની ચેતન સમાધિની ગાદી ઉપર જ્યારે વિદ્યમાન છે પૂજ્ય બાપુ નિશ્ચિતપણે એમ કહી શકાય કે પરંપરાના સ્થાનમાં આવીને પૂજ્ય જાનકીદાસજી બાપુના આશીર્વચન કે પ્રવચન હોય એ નિશ્ચિત રૂપે એમાં કોઈ મિનિટ કે કોઈ સેકન્ડ કે કોઈ સૂત્ર એવું હોઈ શકે કે બાણ સાહેબની ચેતના આવી અને એ સૂત્ર આપણને આપતી હોય. કારણ કે બિલકુલ એના અંશ વગર એ સ્થાન ઉપર બેસી ન શકાય. તો પૂજ્ય બાપુ આ સ્થાનને વર્તમાન શોભાવનારા પૂજ્ય શ્રી જગજીવન બાપુ
મંચ પર ઉપસ્થિત પૂજ્ય કલ્યાણદાસજી બાપુ, પૂજ્ય દિલીપ રાજાજી, પૂજ્ય કિશોર મહારાજ, જયંતિરામજી મહારાજ અને ઉપસ્થિત સૌ સંતો, સમુપસ્થિત આપ સૌ વડીલો, માતાઓ, ભાઈ બહેનો, કાર્યને આપ જાણો છો, ઉત્સવને આપ જાણો છો, આ સ્થાનના મહિમાને અને આ પરંપરાની દિવ્યતાને આપ કદાચ મારા કરતા વધારે જાણો છો. એટલે એ પરંપરાની વાત, એ પરંપરાની દિવ્યતા હું આપને કહું તો ક્યાંક ને ક્યાંક કદાચ ઉણપ રહી જાય, કારણ કે મારા કરતા વધુ પરિચિત છો આ સ્થાનથી, આ ભૂમિથી, આ પરંપરાથી. પણ ખાસ કરીને જ્યારે ગુરુની પુણ્યતિથિ છે, યોગાનુયોગ આજે ખીમજી બાપાની પુણ્યતિથિ છે અને આવતીકાલે અમારા ગુરુ મહારાજની પણ મોરબીમાં પુણ્યતિથિનો ઉત્સવ. સવાલ થાય કે શું મતલબ આનો? પુણ્યતિથિ શું કામ? માત્ર એમના ગુણ યાદ કરવા માટે? એ તો ખરું જ. એમના ગુણોને યાદ કરીએ, એમના મહિમાને યાદ કરીએ, એમના સ્વભાવને યાદ કરીએ, એમના વૈરાગને યાદ કરીએ, એમના ત્યાગને યાદ કરીએ, એમના પરોપકારને યાદ કરીએ, એમની સાદગીને યાદ કરીએ, એમના એક ભરોસાને યાદ કરીએ, એમના અલગારીપણાને યાદ કરીએ. એ બધું તો છે જ. પણ શરીર છોડી અને વિદાય લીધેલા મહાપુરુષો જ્યારે પંચ તત્વના ખોડિયામાં નથી હોતા, ત્યારે એ પોતાના ભક્તો માટે, પોતાના શિષ્યો માટે એ અગાઉ કરતા પણ વધારે નજીક હોય છે. તેથી પુણ્યતિથિ એમનો સમાઈ જવાનો દિવસ છે, એ જ એમના પ્રાગટ્યનો દિવસ. જ્યારે વિદાય લે આ શરીરથી, એ શરીરમાં છે ત્યારે છુપાયેલા છે, એ શરીરમાં છે ત્યારે ઢંકાયેલા છે, પડદામાં છે. કોઈ પણ ગુરુ શરીરમાં છે ત્યારે પડદામાં છે. કારણ કે આપણી જેમ એ રાજી થતા હોય, આપણી જેમ નારાજ થતા હોય, એવું કઈ નથી કે કોઈ મહાપુરુષો નારાજ વધારે થાય આપણા કરતા. આપણી જેમ ખુશ થતા હોય, આપણી જેમ નારાજ થતા હોય, આપણી જેમ ક્યાં એમને જવાનું મન થતું હોય, આપણી જેમ કોઈ વસ્તુ એમને ભાવતી હોય, આપણી જેમ એમને કોઈ વસ્તુ ના પણ ભાવતી હોય, તો એ કઈક ગમવું, કઈક ન ગમવું, કોઈ ગમવા, કોઈ ન ગમવા, કોઈના આગમન ઉપર રાજી થઈ જવું અને કોઈના આગમનથી દુખી થઈ જવું, કઈક ભાવવું, કઈક ના ભાવવું, કઈક ગમવું, કઈક ન. એ જ આપણા ગુરુજનોની લીલા છે, એ જ લીલા છે. અને એ લીલાની આડમાં ક્યારે શિષ્યને એ વાત બેસતી જ નથી કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ જેવી રીતે. શ્લોક છે એટલે આપણે બોલવું પડે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પણ કદાચ ને માનો કે આપણે નથી કહેતા, પણ માનો કે આપણને કદાચ કોઈ આંગળી ઊંચી કરવાનું કે, આપણને કોઈ આંગળી ઊંચી કરવાનો કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મની અનુભૂતિ કોને નથી? એનું કારણ એમની આ લીલા જ. એમને ગમવું ને ન ગમવું, ગમાણ ગમા, એમને ભાવવું ન ભાવવું, એ રાજી થવાય, નારાજ થવાય, એ જે વિચિત્રતા છે, એ જે ખૂબી છે, અથવા એમ કહો કે એમની જે કલા છે, એ જ કલા છે, એને લઈને આપણી આંખ વારંવાર છેતરાઈ જાય. ગુરુમુખી માણસની બુદ્ધિ પણ 24 કલાક ગુરુમુખી નથી હોતી. નહીતર ગુરુમુખી માણસ જિંદગીમાં કોઈ દિવસ દુખી ન થાય, કોઈ વાતે મૂંઝાય નહીં, કોઈ વાતે ગભરાય નહીં. જેમ જેમ પરિસ્થિતિ એમની સામે વિપરીત આવે, જેમ એમની સામે પરિસ્થિતિ કઠિન આવે, તેમ એની ગુરુ નિષ્ઠાની ચમક વધુ ને વધુ બહાર આવે. કોઈ દિવસ બહાર જ ના શકે
કે કોઈ પરિસ્થિતિને મૂંઝવે. હરેક પરિસ્થિતિ એને પાકા જ કરે, બીજું કઈ કરે જ નહીં. હરેક પરિસ્થિતિ એને પકવે જ, બસ પકવે પકવે પકવે, બીજું કઈ કરે જ નહીં. પણ છતાં આપણે બધા પણ એવું નથી અનુભવતા કે આપણે ગુરુમુખી છીએ, પણ આપણે ક્યારેય ક્યાંય ન અટકતા હોય, ક્યારે આપણને કોઈ ડરાવી ન શકતું હોય, કોઈ પરિસ્થિતિ આપણને ચિંતામાં ન નાખી શકે, કોઈ પરિસ્થિતિ ચિંતામાં ન નાખી શકે, એવા આપણે નથી થઈ શકતા. એનું કારણ છે કે આપણે ગુરુમુખી છીએ, સાવ સાચું. પણ ગુરુમુખી માણસની બુદ્ધિ પણ 24 કલાક ગુરુમુખી નથી હોતી. આપણે 24 કલાક ગુરુમુખી છીએ, પણ આપણી બુદ્ધિ 24 કલાક ગુરુમુખી નથી રહેતી. આપણા આવા અનેક કાર્યો એવા છે કે જે આપણે આપણા મનથી કરીએ છીએ, આપણે આપણી બુદ્ધિથી કરીએ છીએ. ગુરુ મહારાજને ન ગમતું હોય એવું આપણે જાણીએ છીએ કે અમને ગમતું નથી, અને ન ગમતા કામ પણ આપણે જો કરવા ધારીએ એટલે આપણે કરે છૂટકો કરીએ. કારણ કે ન ગમતા કામમાં પણ આપણે આપણી ખોપરી લગાવીને ગમે તેમ કરીને આપણને એમાં ફાયદો દેખાય છે, અને એટલે આપણે કરી લેવું. એનો મતલબ જ એ થાય કે એટલી વાર આપણે ગુરુમુખી હતા, પણ આપણી અક્કલ મનમુખી હતી. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પુણ્યતિથિનો જે મહિમા છે એનું કારણ, આમ તો જેમ જેમ દેહ છોડ્યા પછી, શરીર છોડ્યા પછી કોઈ પણ મહાપુરુષ ના જે નિષ્ઠાવાન શિષ્યો છે, શ્વાસે શ્વાસે ગુરુને બ્રહ્મ તરીકે ભજતો કોઈ પણ શિષ્ય હશે, એ એમના ગુરુની હરતી ફરતી સમાધિ છે. ગુરુત્વ ક્યાં જાય? શરીર છોડે તો ગુરુત્વ ક્યાં જાય? તો સીધી વાત એ છે કે પાણી ઢોળાઈ જાય તો કઈ બાજુ જાય? પાણી ઢોળાય તો કઈ બાજુ જાય? જે બાજુ ઢાળ હશે એ તરફ જ જાય. એમ ગુરુત્વ શરીર છોડે તો એ પ્રવાહ કઈ બાજુ જાય? જ્યાં વિનમ્રતા છે એમાં સમાય જાય, જ્યાં નીચાણ છે, જેમાં ઝુકાવ છે. હમણાં બાપુ કહેતા હતા એ ગુરુ ઝુકાવે, અને જો ઝુકાવે નહીં તો માયા આપણને કેટલું ચૂકાવે. આપણે જો ચૂકી ના જવું હોય તો એક જ ઉપાય છે કે ગુરુત્વના ચરણે આપણે ઝૂકી ઢોળાઈ જવું જોઈએ, મુકાઈ જવું જોઈએ. ગુરુના સાનિધ્યમાં જેને જેટલો નાનો બનશે ને સમાજમાં એ એટલો મોટો બની શકશે. એ સિવાય સમાજની સામે મોટો બનવાનો કોઈ ઉપાય. હા, તમને નસીબ મોટા બનાવી. આપણે ત્યાં એકડો ન ભેણા હોય તો મુખ્યમંત્રી બની જાય. તો એવું બની શકે. એના માટે ભણતરની જરૂર નથી, કારણ કે પ્રાલબ્ધ છે. એ વસ્તુ પ્રાલબ્ધ છે, ભાગ્ય લઈ જાય. પણ સમાજની સામે મોટપને ટકાવી રાખવી. ભાગ્ય તમને મોટા બનાવે, પણ તમારી મોટપ કાયમના માટે ટકાવે નહીં. આજ ડુંગરસિંહ બાપાથી લઈને અત્યાર સુધી ખીમજી બાપાને, જગજીવન બાપાને, મુકુલ મહારાજને, આ આખી જો દીપમાળા આપણી સામે ઉભી હોય તો એનો મતલબ એ છે કે આને ગુરુએ મોટા બનાવ્યા. બાકી આપણે મોટા થાય પછી ક્યારે ઉડી જાય કે નક્કી નહીં, ખોવાઈ જાય. આપણે ફેલાઈ જવું છે કે સ્થપાઈ જવું છે? ફેલાઈ જવું છે તો માત્ર બુદ્ધિ લગાવો, જગતમાં સ્થપાઈ જવું છે તો કોઈ ગુરુના ચરણ પકડી લેવા. આપણે હાલી જવું છે કે પહોંચી જવું એ નક્કી કરાય. સમાજની સામે મોટો બનવાનો કોઈ ઉપાય. હા, તમને નસીબ મોટા બનાવી. આપણે ત્યાં એકડો ન ભેણા હોય તો મુખ્યમંત્રી બની જાય. તો એવું બની શકે. એના માટે ભણતરની જરૂર નથી, કારણ કે પ્રાલબ્ધ છે. એ વસ્તુ પ્રાલબ્ધ છે, ભાગ્ય લઈ જાય. પણ સમાજની સામે મોટપને ટકાવી રાખવી. ભાગ્ય તમને મોટા બનાવે, પણ તમારી મોટપ
કાયમના માટે ટકાવે નહીં. આજ ડુંગરસિંહ બાપાથી લઈને અત્યાર સુધી ખીમજી બાપાને, જગજીવન બાપાને, મુકુલ મહારાજને આ આખી જો દીપમાળ આપણી સામે ઊભી હોય તો એનો મતલબ એ છે કે આને ગુરુએ મોટા બનાવ્યા. બાકી આપણે મોટા થાય પછી ક્યારે ઉડી જાય કે નક્કી નહીં, ખોવાઈ જાય. આપણે ફેલાઈ જવું છે કે સ્થપાઈ જવું છે? ફેલાઈ જવું છે તો માત્ર બુદ્ધિ લગાવો, જગતમાં સ્થપાઈ જવું છે તો કોઈ ગુરુના ચરણ પકડી લેવા. આપણે હાલી જવું છે કે પહોંચી જવું એ નક્કી કરવું છે. ગુરુત્વ સત શિષ્યમાં, અને એવો સત શિષ્ય હરતી ફરતી સમાધિ છે. પણ એનું કારણ એ છે, બહુ નજીક આવી જાય ગુરુ. એનું કારણ શું? શરીર છોડ્યા પછી બહુ નજીક આવી જાય એટલે પુણ્યતિથિ મનાવવાની. એનું કારણ શું? એનું કારણ એ છે કે જ્યારે શરીરમાં છે ને ત્યારે 5 તત્વ છે: પૃથ્વી, આકાશ, તેજ, જલ અને વાયુ. આ 5 તત્વો છે. અને જ્યારે કોઈ મહાપુરુષ શરીર છોડી દે એટલે પૃથ્વી અને પાણી એ 2 તત્વ હટી ગયા, માત્ર 3 તત્વનું શરીર છે. એટલે આપણાથી વધારે નજીક આવે. શ્વાસ લો તમારા ગુરુદ્વારમાં, ગુરુ સ્થાનમાં, અથવા જ્યાં પણ તમે એમના સ્મરણમાં લીન હો એવી જગ્યાએ તમે શ્વાસ લો. તમારા શ્વાસ દ્વારથી સદગુરુ ભીતર પ્રવેશ કરે છે. કારણ કે નાદ પરંપરા છે. નાદ પરંપરા હોવાના કારણે જ્યાં તમે પૂરા વિશ્વાસ સાથે એમને યાદ કરતા હો, એમનું સ્મરણ કરતા હો, 2 વસ્તુ લઈને શિષ્ય બેસી જાય. દુનિયાના કોઈ પણ ખૂણે એ દિવ્ય દરબાર બની જાય, દિવ્ય ધામ બની જાય. ગુરુનું વચન અને ગુરુનો આદેશ, 2 વસ્તુ લઈ અને માત્ર હાથમાં બેર ખોલીને તમે બેસી જાઓ. તમે જોવો દુનિયાના બ્રહ્માંડોના દેવતાઓ તમારી આજુબાજુ માટા મારતા. આપણે ન કેવું પડે કે મારે, આપણે તો બધું સાંભળ્યું, ચોપડામાં વાંચ્યું કે દેવતા પ્રગટ થયા, બોલ તારે શું જોઈશે, માગ માગ માગે તે આપો. એ બરાબર છે, પણ અનુભૂતિની દુનિયાના કરતા ઉપર છે. પુસ્તકો કરતા રામાયણ, ભાગવત, પુરાણો બધું ઉત્તમ છે, પણ અનુભૂતિની દુનિયા પાછી એનાથી ઉપર છે. એ પુરાણો કરતા ઉપર છે. અને એ છે કે પુસ્તકો એમ કહે કે તમને દેવી દેવતા એમ કહે કે બોલો શું જોઈશે, બોલો, એમ દેવી દેવતાઓ કહે. પણ ગુરુનું વચન, ગુરુનો આદેશ અને એમને આપેલો એક નામ લઈને તમે કોઈ પણ ખૂણામાં ભરોસા સાથે બેસી જાઓ. બ્રહ્માંડના તમામ દેવતાઓ એ નક્કી કરે કે આને શું જોઈએ છે એમ પૂછે નહીં, એમને બધું સેવામાં લાગી જાય. એ સેવામાં શું યાગ, 3 દિવસનો આ ઉત્સવ આપણે ત્યાં યજ્ઞ એ સંપૂર્ણ વિધાન છે. આપણે પૂજા કરીએ તો એક પૂજા થઈ, ધ્યાન કરીએ તો ધ્યાન થયું, આરતી કરો આરતી થઈ. આ બધા અલગ અલગ અર્ચન છે, પણ યજ્ઞ છે એ કામધેનુ છે અને યજ્ઞ એ સંપૂર્ણ વિધાન છે. ગુરુની પુણ્યતિથિમાં વિષ્ણુ યાગનો મહિમા એ માટે છે કે એ નારાયણ રૂપ સાબિત થઈ ગયા પછી જ્યારે આપણે યજ્ઞ કરીએ. સૂક્તનો પાઠ થતો હોય છે, સહસ્ત્ર શિરખા પુરુષ સૂક્તનો પાઠ થતો હોય છે. કાર્ય અગણિત હાથ, અગણિત ચહેરા, અગણિત ચરણ, અગણિત નેત્ર. એ જ ગુરુ નર છે જ નહીં, એ નારાયણ જ છે, એ વિષ્ણુ જ છે. એ માત્ર આપણને અપનાવવા માટે આપણી દુનિયામાં આપણા જેવા થઈને આવે, ખાલી આપણને ખોડ લેવા માટે આપણા જેવા થઈને આવે. પણ હકીકતમાં જેમ જેમ શિષ્ય ગુરુને સમજતો જાય તેમ તેમ એને પોતાનો ગુરુ 1000 હાથવાળો દેખાય, એને 1000 આંખવાળો દેખાય, 1000 ચહેરાવાળો દેખાય. અને એટલે પછી બીજે ક્યાંય ભમવાની જરૂર નથી, બીજે ક્યાંય નજર દોડાવવાની જરૂર નથી. તમે અલગ અલગ દેવતાના અલગ અલગ નામના અનુષ્ઠાન ભલે કરો, પણ તમારા ધ્યાનમાં સામે, આંખની સામે દ્રશ્ય એ તો માત્ર ગુરુદેવનું જ હોવું જોઈએ.
કોઈ પણ મંત્રને સિદ્ધ કરવાની આ પદ્ધતિ છે. તમે ગણપતિને જપો ત્યારે સામે ગણપતિ દેખાય, હનુમાનજીને જપો ત્યારે બીજી આકૃતિ દેખાય, માતાજીને જપો ત્યારે ત્રીજી આકૃતિ દેખાય. એના કારણે તમે કોઈ પણ વસ્તુને સિદ્ધ નથી કરી શકતા. અને સંતો સેકન્ડોમાં, એક દિવસમાં આસાનીથી સિદ્ધ કરી લે. એનું કારણ એ છે કે નામ બદલે પણ સામે તસવીર નથી બદલતી. એ મહત્વ. સામે તસવીર ન બદલવી જોઈએ, નામ ભલે બદલે. કારણ કે બધા જ નામની અલગ અલગ ઉર્જા છે. બધા નામો અલગ અલગ શક્તિ તમને પ્રદાન કરે છે. પણ સામે જે તેજ છે એ બદલવું ના જોઈએ, કેન્દ્ર છે એ બદલવું ના જોઈએ, ચિત્ર છે એ બદલવું ના જોઈએ. અને નારાયણ જપો તો એમાં જ એને જોવું, માતાને ભજો તો એમાં જ માતાને જોવું, સૂર્યને ભજો તો એમાં જ સૂર્યને જોવો, હનુમાનજી ભજો તો એમાં જ હનુમાનજીને ભજો. અને એકમાં અનેક દર્શન, એકમાં સંપૂર્ણ દર્શન થતું હોય એવું દર્શન માત્ર ગુરુ દર્શન જ હોઈ શકે, બીજું એક. અને એટલે વિષ્ણુ યાગ એ બહુ મહત્વનો વિષય છે ગુરુની પુણ્યતિથિ. અને સાથે સાથે યજ્ઞોપવિત, બે બાળકોના યજ્ઞોપવિત પણ છે આ પરંપરાના જે ઉત્તરાધિકારીઓ છે. અને સાથે સાથે 50 ભાઈઓ જે ક્ષત્રિય સમાજના છે. સનાતન સંસ્કૃતિની સુરક્ષા માટે આટલું જ કાફી છે. બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ સુરક્ષિત રહી જાય અને ક્ષત્રિયોનું ક્ષાત્ર તેજ સુરક્ષિત રહે તો બાકીનું વધુ સુધારી શકાય. બાકીનું ક્યાંય પણ બગડે તો ક્યાંક બ્રાહ્મણો પોતાના બ્રહ્મ તેજથી સુધારી નાખશે અને બ્રાહ્મણોથી ન સુધરે, ક્ષત્રિયોથી તો સુધરી જ જાય. એ તો ગમે એમ સુધારી લે, એ તો ગમે તેમ સુધારી લે. પણ એ ક્યારે સુધારી શકે? પોતે ભીતરથી સ્ટ્રોંગ હોય તો, પોતે સંસ્કારથી સ્ટ્રોંગ હોય તો. કારણ કે શક્તિઓ મહત્વની નથી આ સમાજમાં, અથવા કોઈ પણ યુગમાં શક્તિઓ મહત્વની નથી. શક્તિઓ ત્યારે જ પરિણામ આપે કે જ્યારે આપણા ઈરાદા ઉત્તમ હોય, ત્યારે શક્તિઓ પરિણામ આપે. શક્તિ જ પૂજાય છે, શક્તિ સિવાય જગતમાં કાંઈ નથી માયનું. પણ ક્યારે? જ્યારે ઈરાદા સાફ હોય તો, ઈરાદા ઉત્તમ હોય તો, નિર્ણય ઉત્તમ હોય તો, સંકલ્પ ઉત્તમ હોય તો. અને જ્યારે યજ્ઞોપવિત અપાય છે, યજ્ઞોપવિત અપાય છે ત્યારે કેટલા સુંદર સંકલ્પો કરવામાં આવે, કેટલા સુંદર સૂત્રો આપવામાં આવે છે, કેટલા સુંદર વિચારો આપવામાં આવે છે. માણસ ગમે તેટલો તાકાત વાળો હોય, સક્ષમ માણસ હોય તો પણ દુનિયાનો કોઈ માણસ પોતાના તાકાતથી કામ નથી કરતો. ભલે આપણને લાગે પણ આ ભ્રમ છે. આપણે કઈ તો બહુ તાકાત વાળા છે, એ તો બહુ મોટા માણસ છે. અમુક મોટા માણસ હોય, શક્તિશાળી હોય, આપણે કઈ તો બહુ શક્તિશાળી છે, બહુ તાકાત વાળા છે, એને ના પહોંચી શકાય એવું આપણને લાગે. પણ હકીકતમાં માણસ કામ કરે છે તો ક્યારેય પોતાની ક્ષમતાથી કામ નથી કરતો. માણસ પોતાની શક્તિઓથી કામ નથી કરતો. સમાજનો દરેક માણસ છે એ શક્તિઓ મુજબ કામ નથી કરતો. કોઈ પણ માણસ એ પોતાના લેવલથી, સંસ્કારથી કામ કરે, પોતાના સ્તરથી કામ કરે. તમે જોયું હશે ગામમાં નાનામાં નાનો માણસ ક્યારેક એટલી બધી સેવા કરે, ગામમાં નાનામાં નાનો માણસ એટલું મોટું દાન કરી જાય. પોતાની પાસે 25 વીઘા હોય તો 5 વીઘા કાઢીને મોટું દાન કરી જાય કે મારા રામજી મંદિરમાં આપવા છે. ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય. એનું કારણ એ છે કે માણસ શક્તિ હશે તો મોટા કામ કરશે. એ વાત ખોટી છે. માણસનું ઊંચું સ્તર હશે તો જે ઊંચા કામ કરશે. નહીતર ઊંચ નીવા હશે, નીચ ઘર તૂટી જ હોય હંમેશા. એટલે સ્તર વધારવું એ બહુ મહત્વની વાત છે. વૈચારિક સ્તર ઉત્તમ થાય. અને એમાંય જ્યારે બ્રહ્મ દેવતાનું, બ્રાહ્મણ દેવતાઓનું જ્યારે બ્રહ્મ ચિંતન અદ્ભુત હોય અને ક્ષત્રિયોનું વૈચારિક સ્તર જ્યારે ઊંચું હોય, ત્યારે સમાજની
સંસ્કૃતિની, સનાતનની બહુ જ સરળતાથી આપણે રક્ષા કરી શકીએ. તો ક્ષત્રિય સમાજમાં જ્યારે યજ્ઞોપવિત આપવામાં આવી રહ્યા છે અને એક દ્વિજ બનાવવામાં આવે છે, નવું જીવન. દ્વિજનો મતલબ છે આ જન્મમાં જ બીજો જન્મ ધારણ કરી લેવો. એ ગુરુ પરંપરાની પદ્ધતિ છે. મેં ઘણી વખત આ વાત કરી, મને વધારે ગમે છે એટલે કે તમે મા બાપથી જન્મ લો, મા બાપથી આપણે જન્મ લીધો, એ જન્મ છે એ મા દ્વારા પિતાના અંશથી અને ભોગના માહોલમાં જન્મ થાય. હવે માના શરીરથી, પિતાના અંશથી અને ભોગના જ માહોલમાં જ્યારે આ ખોડિયું બન્યું હોય, એને ભોગ ન સૂજે તો સૂજે શું બીજું? પછી આપણે ફરિયાદ કરી મારું મન એની મેળે સંસાર, એની મેળે જાય, કારણ કે એના રોમે રોમમાં બીજું કઈ જાય જ નહીં. માટી જ ભોગથી જ બંધાણી છે, આખી ભોગથી જ આ ખોડિયું બંધાણું છે. એને ભજન સૂજે જ નહીં. મંદિરે જાઓ તો મન ઘરે જાય, કારણ કે ભોગ સિવાય કઈ ન સૂજે. અને એટલે ભારતમાં જ આ પદ્ધતિ છે કે જ્યારે યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારે, અથવા કોઈ સમર્થ ગુરુના થઈ જાઓ ત્યારે ગુરુના દ્વારા પરમ પિતાના અંશથી ભજનના માહોલમાં એક નવો જન્મ થાય છે. અને પછી મન ભોગ બાજુ મોકલો તોય ના જાય. મીરા કદાચ ગમે તે વાતાવરણમાં હોય, એને ભજન સિવાય કઈ ના સૂચે. મેરું મન રામ હી રામ રટે. એ મહેલમાં હોય તો એમ કહે કે મેરું મન રામ હી રામ રટે. એનું મન ક્યાંય જવા જ તૈયાર ના હોય, એની મેળે ભજનમાં જાય. જ્યાં સુધી બીજો જન્મ ધારણ ન કરો ત્યાં સુધી સંસ્કારોનું જતન ન કરી શકાય. એટલે બ્રાહ્મણો, ક્ષત્રિયો માટે ખાસ જરૂરી છે સંસ્કારોનું જતન કરીએ. કારણ કે આપણને કોઈ રોકનાર નથી, કહેનાર નથી, ટોકનાર નથી. એમાં જતન કેવી રીતે થાય? સંસ્કારનું જતન થાય તો જ સંસ્કૃતિની રક્ષા થાય. અને સંસ્કારનું જતન કરવા માટે બ્રાહ્મણો અને ક્ષત્રિયો માટે બહુ જરૂરી છે કે એ દ્વિજ બને, બીજો જન્મ ધારણ કરે. એટલે સંસ્કારોનું, એ નવા સંસ્કારો લે એટલું નહીં, જતન થાય. આપણે ઘણી વાર નિર્ણય કરીએ કે ક્રોધ નથી કરવો, વળી 4 દિવસ થઈ જાય. ખોટું નથી બોલવું, વળી 2 દિવસ બોલ્યું, કે જતન નથી થતું આપણાથી. પણ જતન તો જ થાય કે જ્યારે આપણે દ્વિજ બનીએ. મને કોઈ જોવે છે, મને કોઈ કીધું છે, મારો કોઈ માલિક છે, હું સ્વતંત્ર નથી. યજ્ઞોપવિત આવી ગયા પછી સમજવું કે હું સ્વતંત્ર નથી, મને કોઈ જોનારો છે. કારણ કે આપણે દ્વિજ થયા છે, પરમ પિતાના અંશથી જન્મ લીધો છે. અને પિતા જોતો હોય અને દીકરો ન ગમતા કામ કરે તો માર ખાય કે ન ખાય, એમ જ્યારે દ્વિજ બની જાય, યજ્ઞોપવિત લો અને દ્વિજ બનો, ત્યારે પરમ પિતા તમને સતત જોવે છે. અને પરમ પિતાનો જેને માથે ડર હોય કે હવે એને જોવે છે ને આપણે કંઈક કરીશું તો એ મૂકે. ઘરમાં બાપે આપણને માર્યા વગર ન મૂકે તો એ કેમ આપણને મૂકે? એટલે દ્વિજ થઈને માણસ એક નવા જીવનની શરૂઆત કરે છે, કે વરદાની જીવનની શરૂઆત કરે છે, કે દિવ્ય જીવનની શરૂઆત કરે છે, જેમાં સંસ્કારોને આપણે ટકાવી શકીએ. માત્ર સંકલ્પો નહીં, પણ એ સંકલ્પોને સિદ્ધ કરી શકીએ. એ શક્તિ યજ્ઞોપવિતમાં છે, યજ્ઞોપવિતના વિધાનમાં છે, એના મંત્રોમાં છે. એટલે બહુ દિવ્ય આયોજન આ ત્રિદિવસીય. અને આ નિમિત્તે મને લગભગ ગયા વર્ષે કે ન પહેલા વર્ષે મારે મુકુલ મહારાજ આવેલા, પણ લગભગ અનુકૂળતા નથી આવતી કથાઓના કારણે. પણ જેમ બાપુએ કહ્યું એમ મને પણ આજે યોગ બરાબર આવી ગયો આ ભૂમિમાં આવવાનો, આ ઈશ્વરીય ભૂમિમાં આવવાનો. અને કચ્છના લોકોની જે ભાવના છે એ ખરેખર એવી લાગે કે ભલે સૂકો પ્રદેશ લાગે પણ લોકો પોતે જાણે અહીંના પથ્થરનો રસ પીને રસિક થઈ ગયા હોય એવો એક સત્સંગ રસના આપ સૌ ચાહક છો. એ માટે આપ ખૂબ
ધન્યવાદને પાત્ર છું. ગુરુ મહારાજની કૃપા અને ગુરુદેવના ચરણોમાં નિષ્ઠા યજ્ઞોપવિતમાં છે, યજ્ઞોપવિતના વિધાનમાં છે, એના મંત્રોમાં છે. એટલે બહુ દિવ્ય આયોજન આ ત્રિદિવસીય. અને આ નિમિત્તે મને લગભગ ગયા વર્ષે કે ન પહેલા વર્ષે મારે મુકુલ મહારાજ આવેલા, પણ લગભગ અનુકૂળતા નથી આવતી કથાઓના કારણે. પણ જેમ બાપુએ કહ્યું એમ મને પણ આજે યોગ બરાબર આવી ગયો આ ભૂમિમાં આવવાનો, આ ઈશ્વરીય ભૂમિમાં આવવાનો. અને કચ્છના લોકોની જે ભાવના છે એ ખરેખર એવી લાગે કે ભલે સૂકો પ્રદેશ લાગે પણ લોકો પોતે જાણે અહીંના પથ્થરનો રસ પીને રસિક થઈ ગયા હોય એવો એક સત્સંગ રસના આપ સૌ ચાહક છો. એ માટે આપ ખૂબ ધન્યવાદને પાત્ર છો. ગુરુ મહારાજની કૃપા અને ગુરુદેવના ચરણોમાં નિષ્ઠા આપ સૌની બની રહે એવી આ સ્થાનના તમામ દેવોને પ્રાર્થના. જય હિન્દ. જય ગુરુ. સન્માન કરશે શ્રી જગદીશ દાસી બાપુ આપણી વચ્ચે પધારે છે, એમનું પણ પૂજ્ય મુકુલદાસજી દાદા સન્માન કરશે. અત્યારે House ke